તો આ છે આપણો લાસ્ટ વ્લોગ। તો હેલો એવરીવન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ। આજે તો જો સવારમાં વહેલા ઉઠી અને ચા નાસ્તો કરીને આપણે ઉતરી ગયા હતા નીચે ને પહોંચી ગયા હતા ગોંડલ ચોકડીએ। અને હા, ઘણા લોકોને થયું હશે કે કાલે કેમ વિડીયો નહોતો આવ્યો। જોકે મને તો નથી લાગતું કે કોઈને કઈ ફેર પડ્યો હશે, એટલે જ હવે હું વિચારું છું કે આ સિરીઝ કન્ટિન્યુ કરવી જોઈએ કે ના કરવી જોઈએ। પણ કાલે વિડીયો નહોતો આવ્યો એનું કારણ એ હતું કે કાલે જો આપણું શેડ્યુલ હતું ફૂલ ટાઈટ, વિડીયો એડિટિંગ કરવાનો ટાઈમ મળ્યો નહોતો, એટલે આપણે કાલનો વિડીયો નહોતો આવ્યો। એટલે આપણે 2 દિવસનો વિડીયો એક જ વ્લોગમાં કમ્બાઈન કરી અને નાખી દઈશું। અને મને એક કોમેન્ટ જો આ વિડીયોની નીચે આવી ને તો જ હું આ સિરીઝ કન્ટિન્યુ રાખીશ, બાકી હવે મને વિચાર નથી કે આગળ કન્ટિન્યુ કરું। એનીવે પછી તો આપણે ગોંડલ ચોકડીએથી પહોંચી ગયા હતા કોલેજે, અને કોલેજે પહોંચી અને આપણે સીધા ચોપડા ખોલીને બેસી ગયા હતા, કેમ કે આપણે હતી પહેલા જ લેક્ચરમાં વાયવા। પછી તો વાયવા કમ્પ્લીટ કરીને આપણે પહોંચી ગયા હતા બીજા લેબમાં। પછી બીજો લેક્ચર પણ કમ્પ્લીટ કરી અને આપણે પહોંચી ગયા હતા રૂમે પહોંચી અને આપણે જો કરી દીધું હતું વિડીયોનું કામ ચાલુ। વિડીયોનું કામ પતાવીને આપણે ખાઈ લીધી હતી ચોકલેટ, બસ એમ જ ખાઈ લીધી હતી, મને મન થયું હતું ને એટલે કઈ બધા રીઝન થોડા તમને કહું, તમે થોડા કઈ મારા મમ્મી। એનીવે પછી તો ચોકલેટ ખાઈને આપણે જેવું જ માથું ઊંચું કર્યું તો આ સામે જો ડબ્બા કબાટમાંથી નીકળવા માંડ્યા હતા, એટલે આપણે સમજાઈ ગયું હતું કે હવે ઘરે જવાના ક્ષણો નજીક આવે છે। ને પેકિંગ થતા જો અહીંયા અમીર લોકો ડ્રાયફ્રૂટ લઈ અને પ્રસાદી વેચવા નીકળી ગયા હતા। એનીવે પછી તો પ્રસાદી લઈને આપણે સીધા વયા ગયા હતા સુવા, કેમ કે કાલે આપણે ઉઠવાનું છે વહેલું, કેમ કે આપણે જવાનું હતું આપણી ઘરે। પછી તો જો થઈ ગઈ હતી સવારમાં જો આપણે નાહી ધોઈને સ્વેટર પહેરી અને ગામનો સ્પ્રે છાંટીને આપણે નીકળી ગયા હતા કોલેજ જવા માટે। અને પછી તો રસ્તામાં જાતા જોયું તો આજનું એટમોસ્ફિયર કંઈક અલગ જ હતું। પછી તો એન્જોય કરતા આપણે પહોંચી ગયા હતા આપણા લેબમાં। પછી તો જેવી જ કોલેજ કમ્પ્લીટ થઈ એટલે આપણે ગેટે સિગ્નેચર કરી અને બેસી ગયા હતા સીધા રિક્ષામાં। અને આ જો આજી ડેમ પણ આજે કંઈક અલગ જ દેખાતો હતો। એનીવે પછી તો રિક્ષામાંથી ઉતરી અને થોડીક લિફ્ટ લઈને આપણે પહોંચી ગયા હતા રેલવે સ્ટેશને પહોંચીને પહેલા આપણે જો લઈ લીધો તો પેટ પૂજાનો સામાન, અને પછી ટ્રેન આવી ગઈ એટલે ટ્રેનમાં બેસી અને આપણે પહોંચી ગયા હતા સીધા ઘરે। અને પછી તો ઘરે પહોંચી અને આપણે પહેલું કામ કર્યું, આ બધા સિક્કા જો આપણે આટલા દિવસથી ભેગા થયા હતા એને આપણે એક એક કરીને નાખી દીધા હતા આપણા પીગી બેંકમાં। પછી તો અહીંયા જો મમ્મીએ મસ્ત બાફી દીધા હતા ડોડા, એટલે પછી ડોડા ખાય અને આપણે થાકી ગયા હતા એટલે વયા ગયા સીધા સુવા। તો મળીએ કાલના નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ।